આગળ અને અમારા વિજયભાઈ ભોચિયા હલાવો સ્ટેજ પર હવે તમારી જગા ઉપર. ધનગઢી ધનબાદ તમને સાદા સહના છે ભાઈ, આવીને ઉભા રહ્યા અમારા માટે. અને મારી માં મટુની વસ્તી, મારી માં મટુ મારા બાપ ફસણ વર્ષિંગની વસ્તી અહીંયા આવી હોય અને મારા બાપ હીરાની વસ્તી બી આવી હોય, અગાણિયા કુળ અને બુટિયા કુળ આવું આવીને ચેખલિયા કુળ આવીને સપોર્ટ કરતી હોય પાલગઢની એકતા વધારવા માટે. અને હવે દાદરવાડી વર્સેસ ખેડગલી, ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇંગ્લેન્ડ લાઈવ બેરી મેચ. અને ભાઈ બંને ટીમનો 12મો ખેલાડી હલાવજો અહીંયા. અને આ ભોચિયા કુળ મારી માં સવદડી સવદમાં અને એની વસ્તી છે બાપ. ઘણો સપોર્ટ કર્યો મારા ભાઈ વિજયભાઈ ભોચિયાએ. કાલે બી આવ્યા હતા, આજે બી એમનો કિંમતી સમય. અને બંને ભાઈ સંજય વશિષ્ઠ વિજય બંને ભાઈ આવ્યા છે ભાઈ. આટલા આગે આવો છો, તમને બે હાથ જોડીને તમને સન્માન છે તમારું ભાઈ અમારે. અને આ બહુ મોટી મેચ છે. અને એનો પહેલો બોલ સુમિતભાઈ વણોદિયા, સુમિતભાઈ વણોદિયા અને સામે છે વિજયભાઈ ઉગરેજા ગામ વડોદના. સામે છે આપણા રાજભાઈ. પહેલો બોલ સુમિતભાઈ વણોદિયાનો અને શાનદાર બોલિંગ ને શાનદાર સ્પ્લેશ વિજયભાઈની. અને બંને ટીમના 12મા ખેલાડી ખેડગલી, ખેડગલીના 12મા ખેલાડી સ્ટેજ ઉપર આવી જાજો ભાઈ. અને દાદરવાડીનો 12મો ખેલાડી સ્ટેજ ઉપર આવજો ભાઈ. એક બોલ એક રનની. અને બીજો બોલ અમારા રાજાભાઈ રાજુ રાજ બંને ભાઈ છે. અને સુમિત નગવાડિયા. ઓહો સરસ બોલિંગ, સરસ બોલિંગ. ડોટ બોલ સાથે સ્ટાર્ટ કર્યું છે. દાદરવાડી વર્સેસ ખેડગલી. બહુ મોટી મેચ છે ભાઈ, મજા આવશે. પાછો ડોટ બોલ કરી નાખ્યો છે. હા ભાઈ, બોલિંગ સુમિતભાઈ વડોદિયા, વેલ બોલિંગ. અને ખેડગલી સરસ બેટિંગ કરશે તો આ ગેમમાં જીત હાસિલ કરશે. અને સુમિતભાઈ વડોદિયાનો ચોથો બોલ અને આ કટ કરી દીધો છે અને મિસ ફિલ્ડ. આઉટફિલ્ડ ઈડન ગાર્ડન નું છે. બોલ ઉભું રહેવાની કોઈ સંભાવના નથી ને આ સીમા રેસા પાર. 4 રન રોકી શકતા હતા દિનેશભાઈ, પણ હાથમાં લાગીને જતો રહ્યો બોલ. અમારા બાવલા, અમારા બાવલા ભાઈ, ભાઈ ભાઈ રન 5 રન થઈ ગયા છે ટોટલ. 4 બોલ 5 રન ખેડગલીના. અને આ સેમીફાઇનલ ની ગેમ દાદરવાડી વર્સિસ ખેડગલી. જોઈએ હવે કોણ ખેડગલ્લી જાય છે ફાઇનલ માં કે ભાઈઓની મેચ. અને આ મિસ ફિલ્ડિંગ કરી નાખી છે તો પણ 1 જ રન. અને આ ભાઈઓનો ખેલ છે ભાઈ. અને મોટા ભાઈ વરલી, પછી દાદરવાડી અને ખેડગલી અને પછી પાલઘર ભયું. ભાઈ ભાઈ અને 205 વ્યુઅર્સ થઈ ગયા છે હવે. સુમિતભાઈ નો લાસ્ટ બોલ, વિજયભાઈ ઉગરેજા રિવર્સ સ્વિંગ અને 1 રન માત્ર સંતોષ. સરસ ઓવર છે સુમિતભાઈ વણોદિયાની, 7 રન. અને કોઈ વિકેટ પાડી નથી હજુ ખેડગલીએ. ખેડગલ્લીના બેટ્સમેનો આજ વિચાર કરીને આવ્યા છે કે અમારે વિકેટ દેવી નથી. બહુ સરસ એવું આજ ખેલ બતાવ્યો છે વિજયભાઈ અને રાજભાઈ.
અને દિનેશભાઈ સોવશિયા દાદરવાડી સુપર ફાસ્ટ એક્સપ્રેસ પહેલા બોલમાં વિકેટ લેતો 101 રૂપિયાનું ઇનામ સચિનભાઈ તલસાણિયા ગામ રાણાગઢના. હણુ ગણેશની વસ્તી બાપ. અને મારા તરફથી બી 101 રૂપિયાનું ઇનામ આવશે દિનેશભાઈ સોવશિયાને. દાદરવાડી એક્સપ્રેસ સુપર ફાસ્ટ. દિનેશ 1 ઓવર 7 રન અને સ્ટ્રાઇક ઉપર છે અમારા વિજયભાઈ ઉગરેજિયા ગામ વડોદના ખેડ ગલી તરફથી. એમનું બહુ મોટું યોગદાન છે. અને હવે જોઈએ શું કરે છે પહેલા બોલમાં દિનેશભાઈ પોઈલન તરફથી. અને વેલ પ્લેડ સિંગલ સ્માર્ટ ગેમ રમી રહ્યા છે. વિજયભાઈનું પ્લાન બહુ મોટું છે. સિંગલ ડબલની ગેમ ચાલુ છે. અને અમારા વિજયભાઈ 2 શબ્દ બોલશે હવે. એ રન સારી રીતે મારી રહ્યા છે અને જે દિવસે એમનો દિવસ હોય વિજયભાઈનો તે દિવસે બીજાનો વારો નથી આવતા, કારણ કે હું વિજય જ છું. ભાઈ ભાઈ. અને અમારા રાજા રાજુ રામ લક્ષ્મણની જોડી બંને ભાઈ છે ભાઈ. સ્ટ્રાઇક ઉપર છે હવે દિનેશભાઈ સોવશિયા બોલ લઈને. અને આ સરસ બોલ કર્યો તો પણ મિસ ફિલ્ડ કીપર પર કોઈ રન નથી મળ્યો. રન ન મળ્યો. ડોટ બોલ. ડોટ બોલ છે. દિનેશભાઈ સોવશિયાની સરસ બોલિંગ. 5.5-6 ફૂટના માણસ અને હાઈટ પૂરીને બોલિંગ બી બહુ ભારી છે એમની. અને અમારા સુમિતભાઈ, મનસુખભાઈ, પ્રસાદભાઈ ટીમમાં સારા સારા પ્લેયર. અને એમનો બોલ અને આ હવામાં બોલ નીચે જે પ્લેયર સરસ કેચ શક્તિભાઈ ખાખરોડિયાની કેચ આઉટ. ગામ ખારવાના. આજે દાદરવાડી ટીમની બોલિંગમાં ધાર છે. ખૂબ સરસ આખા ટુર્નામેન્ટમાં બોલિંગ કરી છે સુમિતભાઈ, દિનેશભાઈ. અમારા અનમોલભાઈ ઓગાણિયા, જયંતિભાઈ તલસાણિયા, શિવાભાઈ મીઠાપરા, પ્રતાપભાઈ બુટિયા, ઈશ્વરભાઈ ચેખલિયા, પ્રતાપભાઈ તલસાણિયા અને પંકજભાઈ તલસાણિયા. ઓહો, નીતિનભાઈ નાચનો મેળો. તલસાણિયા અને આ 99 નો મેળો. મારી નાચનો 99 નો મેળો. અને અમારા વિજયભાઈ 6 મારે તો સંજયભાઈ તરફથી વિજયભાઈ તરફથી 201 રૂપિયાનું ઇનામ છે. ભાઈ હેટ્રિક 6 કીધા છો ભાઈ, એક 6 નથી કીધું. ભાઈ ભાઈ અમારા સંજયભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ખેડ ગલીનો 12મો ખિલાડી હોય તો આવો ભાઈ અહીંયા. ખેડ ગલીનો 12મો ખિલાડી. અને અમારા રાતડભાઈ ઉર્ફ દિનેશભાઈ કાકરોડિયા ગામ ખારવાના ઉપ નામ એમનું રાતડ છે. અને સામે છે દિનેશભાઈ વશિષ્ઠ દિનેશભાઈ. અને આ સરસ શોટ ગાડીને અને મારી હવામાં દીધો બોલ અને આ અને કેચ. પહેલા જ બોલમાં આઉટ. જયભાઈ કેચ પકડી લીધી છે ભાઈ. પહેલા જ બોલમાં દિનેશભાઈની વિકેટ. આજ તો લાગે છે દિનેશભાઈ નો દી લાગે છે. આજે દાદરવાડી ફૂલ ફોર્મમાં છે ભાઈ. આજે ભાઈ દાદરવાડીના બોલર હા મારી સંદણવાડી હા. ભાઈ ભાઈ. અને ખેડ ગલી ટીમનું પ્રદર્શન થોડુંક લો છે. પણ હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. ખેડ ગલી ટીમ કોઈ નાની ટીમ નથી. ખેડ ગલી બહુ મોટી ટીમ છે. અને લીડ કરી રહ્યા છે અમારા મનસુખભાઈ ખાખોડિયા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બહુ ક્રિકેટ રમ્યા. અને પ્રસાદભાઈ ખાખોડિયા. અડધી ટીમ તો ખાખોડિયા પરિવારની છે આમાં. અને 4 બોલ 8 રન છે ખેડ ગલી ટીમના. અને બેટ્સમેન નું નામ ખબર નથી કોઈ. 12મો ખિલાડી આવો ભાઈ. ખેડ ગલીના 12મો પ્લેયર આયા મોકલો. ખેડ ગલી
અને આ શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે. કરી દીધો અને 1 બાઉન્સ 4 રન જતા રહ્યા છે. અને ખરાબ બોલ નાખ્યો. 2 ઓવર 12 રન થઈ ગયા છે. 5 બોલ દિનેશભાઈ નો 5 બોલ. થોડો ખરાબ બોલ, બાઉન્સ વધારે મળી ગયો. અને સંદીપભાઈ ઓગાણિયા ગોવાને સન્માન ચિહ્ન આપ્યું. રાકેશભાઈ તલસાણિયા રાકેશભાઈ તલસાણિયા ને 2 ઓવર 13 રન સન્માન ચિહ્ન આપ્યું 2 ઓવર ગોવાને. 13 રન 13. તો બોલાવી લો. પરવીનભાઈ સન્માન ચિહ્ન લઈ જાવ તમારું આઈને ગોવા ટીમ બધાય આવો. પરવીનભાઈ ઓગાણિયા ગામ ગદ્દારિયાના આખી ટીમ આવીને સન્માન ચિહ્ન લઈ જાજો. નવા કાયદા ન કરશો ભાઈ. ફોન કરી ફિલ્ડર ના નામ કયો છો. બોલર છે જય અને સામે છે સચિન વર્સિસ વિજય. અને સામે છે જય અને સચિનની સ્ટ્રાઇક. આ શિરગાંવનું ગાર્ડન, મોડર્ન શિરગાંવ, એમસીસી નું ગ્રાઉન્ડ. 2 ઓવરમાં માત્ર 13 રનનો ખર્ચો કર્યો છે દાદરવાડીએ. અને A1 શિરગાંવ A1. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. A1 સોરી ભાઈ, સોરી. A1 ગ્રાઉન્ડ ખૂબ સરસ ગ્રાઉન્ડ છે. A1 એટલે એવું લાગે છે A1 ગ્રાઉન્ડમાં કે આપણે મોટા ગ્રાઉન્ડમાં આવ્યા છીએ એવું લાગે. શિરગાંવમાં બહુ ખૂબ સરસ ગ્રાઉન્ડ છે શિરગાંવનું. અમે સતત 2 દિવસ આવ્યા. आज 2 दिन में हम आए. आज हमको बहुत अच्छा लगा उसके लिए. भले हमारा आज टीम नहीं था फिर भी हम आए. બહુ ધન્યવાદ વિજયભાઈ ભોચા રંગપરના. તમારા તરફથી આટલું અમને સપોર્ટ મળ્યો. ધનગઢી ધન્યવાદ તમને ઝાઝા સહના. પહેલો જ બોલ ડોટ માર્યો છે અમારા જયભાઈ. અને થોડો ટાઈમ વેસ્ટ ન કરશો, ફાઇનલ રમાડવાની છે. अंपायर को गुजारिश है कि फटाफट करवाए क्योंकि फाइनल मैच 5 ओवर का करने का अपने को. અને સરસ બોલિંગ ને સરસ શોટ લેગ ફાઇન ની દિશામાં મારી દીધો છે ને સરસ ફિલ્ડિંગ. નવા યંગ ટેલેન્ટેડ બોલર. આજ 2 બોલર હતા જે પાછળથી મેચ કાઢી હતી એમને પહેલી. અને 2 બોલમાં 2 સિક્સ મારે વિજયભાઈ તો 501 રૂપિયાનું ઇનામ સંજયભાઈ ને વિજયભાઈ તરફથી ગામ રંગબરના ભોચિયા તરફથી. અને તીસરો બોલ જયભાઈ નો. સરસ બોલિંગ ને સરસ શોટ ને આ કેટ ડ્રોપ. ખૂબ શાનદાર ચોકો વિજયભાઈ ઉગરેજાનો. ફિલ્ડરનું સ્ટાર્ટ નતું દેવાભાઈનું. દેવાભાઈ જો સ્ટાર્ટ હોત તો પકડી લે. પગમાં થોડું પ્રોબ્લેમ લાગે છે એમને. દેવાભાઈ બહુ ક્વિક છે ફિલ્ડિંગમાં પણ આજે થોડા ઇન્જર્ડ લાગી રહ્યા છે. જલ્દીથી જલ્દી મેચ સ્ટાર્ટ કરો.
અને આ મેચ ખેડગલી વર્સિસ દાદરવાડી, દાદરવાડી વર્સિસ ખેડગલી. આ એક લાઇબ્રેરી છે નાના ભાઈ મોટા ભાઈ વચ્ચે. બહુ મોટી લાઇબ્રેરી છે ભાઈ. આ ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચ છે. ખૂબ સરસ એવું કમબેક કર્યું પાછું. યંગ ટેલેન્ટ છે અને ખબર છે કે કયો બોલ મારે કયો બોલ નહીં મારે. વિજય જેવા બેટ્સમેન ને ડોટ કરવો એટલે બહુ સારી વાત કહેવાય. અને આ મિસ ફિલ્ડિંગ અને 4 રન. ખૂબ સરસ શોટ માર્યો. અને ગેમમાં પાછા આવી ગયા છે હવે ખેડગલી. વિજયભાઈ ઉગરેજા ગામ વડોદના, એમને સરસ કમબેક કર્યું છે ને ખેડગલીને પાછા લાવ્યા છે ગેમમાં. અને મેં તો પહેલા જ કીધું હતું કે જે દી વિજય નો દી હોય તો પહેલા 1-1 રન બતાયા, હવે 4 રન બતાયા. એક બતાવીને 4 મારશે વિજયભાઈ અને 4 બતાવીને 6 બી મારે એવા છે. અને અમારા જયભાઈ, અને આ સરસ બોલ છે. ફિલ્ડર છે નીચે દેવાભાઈ, કેચ પકડી લીધી છે. સરસ કેચ. ઓહો હો હો. વિજયભાઈ ની વિકેટ શોટ પતન. તો પણ હવાના કારણે બોલ ન ગયો અને અમારા તાળદેવના અમારા વિકેટ છે. વિશાલભાઈ ને આકાશભાઈ નું આગમન છે ભાઈ. ખૂબ સરસ શોટ માર્યો તો, પણ જે એન્ડ માંથી હવા આવે છે એ બાજુ શોટ રમ્યો હતો. સ્કોર ટોટલ સ્કોર 3 ઓવર 22 રન. 3 ઓવર 22. સરસ પકડ હતી પણ 2 ચોકા ગયા ને અહીંયા થોડો રન વધ્યો છે, પણ હજુ દાદરવાડી ગેમમાં છે. અને હવે નેક્સ્ટ બેટ્સમેન અમારા ભાઈ પુનિતભાઈ, ઉર્ફ નામ પુન્યા, અમારા ભાઈ પુન્યાભાઈ. અમારા અનિલભાઈ ચેકલિયા સતત 2 દિવસથી આવ્યા છે 7 રસ્તાથી. ધન્યવાદ ધનગડી, તમને ઝાઝા ઝાનાભાઈ પાલઘરના સપોર્ટ કરો છો. આટલું કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ભાઈ, તમારું નામ લેવામાં લેટ થઈ ગયું હોય તો. અનિલભાઈ ચેખલિયા, પુન્યા, પુનિતભાઈ અને સચિનભાઈ. અને આ બોલર ઓમભાઈ ખાખરોડિયા, દાદા ભીમા ભવાનની વસ્તી, ગામ ખારવા, બાપ લીમડાવાળીની વસ્તી કહેવાય. અને 16 વર્ષની ઉંમરમાં આટલું ટેલેન્ટ અને બોલ લઈને ઊભા છે. દેવા મુકેશભાઈ નો દીકરો, ઉપ અમારા નામ છે એમનું ચીચાભાઈ, એમનો દીકરો છે. અને સરસ ટેલેન્ટ છે ભાઈ. અને સરસ શોટ સચિનભાઈ નું. એવા બી સામે ટેલેન્ટેડ યંગ પ્લેયર છે, પણ સરસ ફિલ્ડિંગ ને સરસ થ્રો. અને આ રનઆઉટ નું ચાન્સ ને વિકેટ નું પતન સચિનભાઈ નું. રનઆઉટ ના રૂપમાં વિકેટ આવી. અને સ્કોર પોગી ગયો છે 23 રન. 3 ઓવર 1 બોલ 23 રન. અને બેટ્સમેન નું નામ ખબર નથી અમને. બેટ્સમેન નેમ પ્લીઝ. હા, જયેશભાઈ આગેથી બતાતા નથી. અમારા પરમ મિત્ર છે જયેશભાઈ ખાખરોડિયા, ગામ ખારવાના. આજે ખારવા વાળી થઈ ગઈ છે ભાઈ. ખારવા બધા ફિલ્ડર વધારે કરીને ખારવાના આવ્યા છે આજે. ખાખરોડિયા પરિવાર.
અને સુમિતભાઈ એમના પ્લેયરને ફિલ્ડિંગ લગાવે છે અને हमारा अंपायर्स दोनों अंपायर्स का बहुत योगदान है इस टूर्नामेंट में। ओम भाई काकोड़ियानो पहलो बॉल અને રિવર્સ ટ્રાય કરી હતી પણ ડોટ બોલ, બે બોલમાં બે સરસ બોલ નાખ્યા, એકમાં સિંગલ આપ્યો, એક ડોટ કર્યો। 16 વર્ષની ઉંમરમાં આવા ભવ્ય ટુર્નામેન્ટમાં એમને ઓવર મળે છે, બી ડેટ ઓવર। અને ગધું નાનું પણ કામ મોટું, અમારા વિજયભાઈના શબ્દ। ત્રણ ઓવર બે બોલ માત્ર 23 રન। જયેશભાઈની સ્ટ્રાઇક છે હવે અને આ સરસ શોટ મારી દીધો છે પણ માત્ર એક જ રનથી સંતુષ્ટ હતું અને 2 રન લીધા છે, 2 રન પરિપૂર્ણ થઈ ગયા। બહુ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ યંગ પ્લેયરની। 25 રન થઈ ગયા છે હવે। દાદરવાડી વર્સિસ ખેડ ગલ્લી, ચોથો બોલ અને રિવર્સની પાછી ટ્રાય અને આ રનઆઉટ, જયેશભાઈનું વિકેટ। અને ગ્રાઉન્ડ બહુ સરસ ગ્રાઉન્ડ છે, ઈડન ગાર્ડન જેવું આઉટફિલ્ડ છે, વાનખેડિયમ જેવું ગ્રાસ છે। નાનું છે પણ નાગનું બચ્ચું છે, આ નાનું છે પણ નાગનું બચ્ચું છે ગ્રાઉન્ડ। આ શિરગાંવનું બેટ્સમેન નેમ 12મો ખેલાડી આવ્યો નથી ભાઈ, A to Z બેટ્સમેન નેમ। બોલ હવે કેટલા બોલ? 5મો બોલ ઓમભાઈ કાકોડિયાનો અને સરસ શોટ, ઓહો પ્રસાદભાઈ છે નીચે અને કેચ, સરસ કેચ। ઓમભાઈને 2 વિકેટ મળી ગઈ છે આ ઓવરમાં। અને અમારા પ્રસાદભાઈ આજે બહુ ફોર્મમાં છે, ઘણા વર્ષો પછી એમની આવી ફિલ્ડિંગ જોવા મળી છે અમને। 45 નંબર જર્સી પ્રસાદભાઈ કાકોડિયા અને ભાઈ ગ્રાઉન્ડના વચ્ચેનો આવશો સંજુભાઈ કાકોડિયા, દાદરવાડીથી સપોર્ટ કરવા આવ્યા છે સંજુભાઈ કાકોડિયા। થોડા ગ્રાઉન્ડના બહાર આવો ને તમારું હાર્દિક સ્વાગત છે સંજુભાઈ અશોકભાઈ કાકોડિયા। લાસ્ટ બોલ ઓમભાઈનો અને ડોટ બોલ, સરસ બોલિંગ, ઓહો યંગ પ્લેયર નું સરસ બોલિંગ, જબરદસ્ત બોલિંગ। આવા યંગ ટેલેન્ટ અને અમારા સંજુભાઈ કાકોડિયા ચંદનવાડી દાદરવાડી થી પધાર્યા છે બાપ, એમનું હાર્દિક સ્વાગત છે પાલઘર ગામમાં। દાદા ભીમા ભવાનની વસ્તી આજે કાકોડિયા પરિવાર ખારવા વાળી કરી નાખી છે બાપ। આવો આવો ભાઈ બેહો। 25 રન, 26 રન ટુ વિન। એ ખુરશી આપો તો। અને સરસ કમબેક કર્યું છે દાદરવાડીએ, પણ ક્રિકેટ છે આ, ક્રિકેટ નું કઈ કહેવાય નહીં ભાઈ। જો હારા હો સિકંદર, કે કાલના દિવસ કરતા આજે ઉલટું થાય છે। કાલે કોઈ ચેસ નતા થયા અને આજે જે બીજી બેટિંગ કરે છે એ વિન થાય। બોલ પ્લીઝ, અમ્પાયર ને બોલ આપી દો ભાઈ। ઓર્ગેનાઇઝર અમારા ઘુકાભાઈ ફૂલ સપોર્ટમાં છે સવારથી, ઘુકાભાઈ તલસાણિયા, અમારા દિનેશભાઈ તલસાણિયા ગામ રહી સમલાના, પરવીનભાઈ તલસાણિયા ગામ રહી સમલાના અને ઈશ્વરભાઈ ચેકલિયા। ખાસ જણાવવાનું કે 2 દિવસ સતત ખાવામાં, બિરયાની બનાવવામાં, લાવવામાં, મૂકવામાં એમનો મોટો યોગદાન છે ભાઈ। તો બધા પાલઘર ભાઈઓ એમને તાળીઓથી ગડગડાવજો ભાઈ।
એમનું યોગદાન પાલઘરમાં મોટું છે. અને અમારો ભાઈ દાદરવાડી બેટ્સમેન ફટાફટ આવી જાજો. સવારે 7 વાગ્યાથી લઈને બંને દિવસ લગાતાર 6 વાગે ઉભા થઈને બિરયાની બનાવવામાં તણવજનનું અમર અકબર એન્થોનીની જોડી અને જૂની જોડી છે તણવની. અને અમારા પ્રતાપ બેટ્સમેન દાદરવાડીના બેટ્સમેન ફટાફટ આવી જાઓ, નહીં તો તમને પેનલ્ટી દેવામાં આવશે. અને વિપુલભાઈ વાઘાણીયા જ્યાં હોય અહીંયાથી સ્ટેજ ઉપર આવજો ભાઈ, તમારી જરૂરત પડી છે વિપુલભાઈ વાઘાણીયા. દાદરવાડીના બેટ્સમેન ફટાફટ આવો ભાઈ. અમારા પ્રતાપભાઈ ચમનભાઈ બુટિયા ગામ લિયાદના સાતપાટીના રહેવાસી, સતત 2 દિવસ આવીને મેચનો લુક ઉઠાવ્યો છે એમને અને ઘણી મોજ કરી આ જગ્યામાં. મોજમાં છે ભાઈ, મોજમાં રહેવું. 2 દિવસના દી પાડીને દી ઉપાડ્યા છે એમને. અને ટીલું કરીને ભગવાનના નામનું અમારા ગોપાલભાઈ સુંદરભાઈ વાઘાણીયા સાથે સાથે અમારો સાથ આપે છે. ટપોરા અમને કહેશે કે આ ટપોરા મારો. અને મોટામાં મોટા અમારા હરેશભાઈ ગોડેકિયાભાઈ 2 દિવસથી એ બી આવ્યા છે. સોરી ભાઈ, તમારું નામ લેવામાં અમે બહુ લેટ થઈ ગયા. ક્રિકેટ પ્રેમી છે અને બહુ મોટા સુપરસ્ટાર બોલર હતા એક જમાનામાં. સંતોષભાઈ વાઘાણીયા, સચિનભાઈ વાઘાણીયા, અમારા ઉમેશભાઈ તલસાણિયા, આ બધા એમના જમાનામાં એક સુપરસ્ટાર હતા ભાઈ. ક્રિકેટ રમાડતા અમને એમને શીખવાડ્યું છે આ ગામમાં, તો ભાઈ એમને બી અમે સ્વાગત કર્યું છે. કિશોરભાઈ તલસાણિયા, આ બધા અમારા લેજેન્ડરી છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને પેલો ભાઈ વિજયભાઈ ઉગરેજાનો, સુમિતભાઈ વડોદિયાને. અને આ હવામાં બોલ નીચે છે રાતડભાઈ, પણ નથી પોગી ગયા. રાતડભાઈ ની ઉંમર ઘણી છે. અને આવો ભાઈ, મારા દાદા વનાની વસ્તી, મારી માં શહેરી શેત્રુજી વાણવટી ઉગતાની દેવીની વસ્તી છે બાપ. જયેશભાઈ વાઘાણીયા નું હાર્દિક સ્વાગત છે. दूर से आए पर दुर्रस आए हैं, देर आए पर दुर्रस से आए भाई. બીજો બોલ. અને ભાઈ થોડા ફૂલ હોય તો નાખો અમારા જયેશભાઈ વઘાણીયા માથે. આવો સ્ટેજ ઉપર બેસો. અને ઓનલાઈન એક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, સ્માર્ટ વોચ અને મોબાઈલ જેનો તમારો છે ગૌતમનગરના અમારા નામ સુનિલભાઈ નું, તો ભાઈ લેતા જાઓ, તમારી અનામત છે. અને વોચ બી એમની ગૌતમનગર વાળાની છે. અને ધન્યવાદ ગૌતમનગરની ટીમને. વિજયભાઈ નો બીજો બોલ. અને સુમિતભાઈ રિવર્સ ટ્રાય કરવા ગયા પણ ડોટ બોલ.
અને દિનેશભાઈ રિવર્સમાં 6 મારે તો 5001 નું ઇનામ છે રિતિકભાઈ તલસાણિયા તરફથી. ઓહો સરસ શોટ, ક્લિક ધ વે, લેગ ફાઇન માં ક્લિક કરી દીધો છે. સ્માર્ટ ગેમ. ને આ બોલ પહેલા ઇનામ આવ્યું હતું ભિવંડીના સચિનભાઈ તરફથી. 3 બોલમાં 3 4 મારે તો 201 રૂપિયા. તો હજુ 2 4 મારવાના બાકી છે. જો 2 બોલમાં 2 4 મારે તો 201 નું ઇનામ. હેટ્રિક વિકેટ લેતો સંજયભાઈ ના 501. વિજયભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ ની બેટિંગ અને સરસ સરસ બોલિંગ વિજયભાઈ ઉગરેજાની. એક ઓવર ને 8 રન, એક ઓવર ને 8 રન. રિંકુભાઈ ચેકલિયા, રિંકુભાઈ ચેકલિયા સ્ટેજ ઉપર આવો બેન. और हमारे शफात भाई और अमित भाई, लगातार 2 दिवस से तुम्हारा दिल से धन्यवाद है. और आपने ऐसी अंपायरिंग की है क्योंकि ईमानदारी वही बड़ी दौलत है. અને બોલર નેમ છે રાજ અને રાજુ. બંને ભાઈને અમારે એક જ નામ દીધું છે અમે, રાજ અને રાજુ. દિનેશભાઈ 3 માં 3 ચોકા મારે તો 201 રૂપિયાનું ઇનામ છે. રાજુ એન્ડ રાજ સ્લોવર અને શાનદાર પ્લેટ કરી દીધી છે. અને રનિંગ બિટવીન ધ વિકેટ સરસ. અને દિનેશભાઈ, ઓહો શું રનિંગ છે દાદરવાડીની. સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસ જેવી દિનેશભાઈ ને સુમિતભાઈની. 1 રન ને 2 રન કરી નાખ્યા છે. અને આજે આ ટુર્નામેન્ટમાં દિનેશભાઈ નું યોગદાન, દિનેશભાઈ સોવશિયા, બહુ મોટું યોગદાન છે ભાઈ. ઘણા વર્ષો પછી એમને જિમ્મેદારી ઉપાડી દાદરવાડી ટીમની. અને હવે બીજો બોલ, 10 રન, 1 ઓવર 1 બોલ 10 રન. આ બીજો બોલ અને આ ડોટ બોલ. સરસ કીપિંગ દિનેશભાઈ ખાકરોડિયાની ઉપરાતડ. આ અમારા રાહુલભાઈ રાજુભાઈ પરમાર તરફથી બેટ, મેન ઓફ ધ સિરીઝ નું બેટ અને ટ્રોફી આપી છે. તો ભાઈ એમનું યોગદાન મોટું છે. 100 કુલનું. ત્રીસો બોલ અને રાજુ અને રાજ, રામ લક્ષ્મણની જોડી ભાઈ. સ્કોર પોગી ગયો છે ટોટલ 10 રન ઉપર. હવે 16 રનની જરૂરત છે. અને સરસ સરસ બેટિંગ, સરસ સ્માર્ટ ગેમ. અને નથી રન આ લેતા. દિનેશભાઈ ના પાડી દીધી કે આપણે કોઈ રિસ્ક નથી લેવો આ ગેમમાં. અને આ લાઇબ્રેરી છે ખેડગલી વસીત દાદરની. નાના ભાઈ મોટા ભાઈ વચ્ચે આ એક લાઇબ્રેરી છે ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા જેવી. જ્યારે બી આ બંનેની મેચ આવે બહુ સારી મેચ થાય છે. રિવર્સની ટ્રાય, ડોટ બોલ. અને કાંદીવલીની ટીમ, કાંદીવલીની ટીમ ભાઈ સ્ટેજ ઉપર આવજો. તમારું અમારે સન્માન કરવાનું છે. સન્માન બાકી છે. અમારા વિક્રમભાઈ રાઠોડ અને અરુણભાઈ
ધનાભાઈ મારા બધા ખાસ ફ્રેન્ડ છે. ચોથો બોલ, પાંચમો બોલ. ઓહો, કવર્સમાં સવર શોટ માર્યો છે, પણ એક જ રન મળશે માત્ર. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 12 રન ઉપર. 11 બોલમાં 12 રન પોગાડ્યા છે દાદરવાડીએ. અને અમારા વિજયભાઈ ઉગરેજાએ ઘણી મહેનત કરી છે ખેડગલી માટે, ગામ વડોદના. હવે લાસ્ટ બોલ છે આ ઓવરનો. બોલ ટુ બોલ રન ચાલુ છે. દિનેશભાઈ લાસ્ટ બોલમાં શું કરે છે જોઈએ. અને આ ક્લિક કરી દીધો છે. બહુ સરસ શોટ છે. 2 રન આસાનીથી થઈ જશે, કારણ કે સુમિતભાઈની રનિંગ બહુ ફાસ્ટ છે. અને સ્માર્ટ ગેમ, દિનેશભાઈની સ્માર્ટ ગેમ. શોટને ફાસ્ટ નથી મારતા, સ્લો મારે છે, કારણ કે 2 રન મળવા માટે સ્લો મારવો પડે થોડો. દિમાગ છે ભાઈ દિનેશભાઈ સોવશિયા પાસે. અને હવે 12 બોલ 12 ની મેચ. 12 બોલ 12 ની મેચ છે. અને આ ઓવરમાં જો પૂરું કરે દાદરવાડી તો 501 રૂપિયાનું ઇનામ આકાશભાઈ તલસાણિયા તરફથી છે ભાઈ. અને જો 0 વિકેટ થી મારે નો લોસ પર તો 2000 નું ઇનામ છે દાદરવાડીને, બંને પ્લેયર્સને. શક્તિભાઈ ખાખોડિયા તરફથી ગામ ખારવાના. 12 બોલ 12 ની ગેમ છે. બાર બોલ 12 જોતા છે. 14 રન થઈ ગયા છે દાદરવાડીના. અને હવે અમારા જાણીતા માનીતા અમારા દિનેશભાઈ નામ રાતાડ, મારી જાન ને જીગર, સામે બી અમારા એવા સુમિતભાઈ વણોદિયા. અને સરસ શોટ. 1 રન આસાનીથી લેજે. અને 1 જ રન મળશે હવે. અને આગળ કોમેન્ટ્રી કરશે અમારા વિજયભાઈ ગોચિયા. થેન્ક યુ. હેટ્રિક લે તો 501 રૂપિયાનું ઇનામ છે 501. સંજયભાઈ વિજયભાઈ તરફથી. રાતડભાઈ ઉપર પ્રેમ આવી ગયો છે વિજયભાઈ ને સંજયભાઈ. અને બંને ટીમો એક એક સિંગલ ડબલ કરી અને ખૂબ સરસ સરસ શોટ. ક્રિકેટ રમી રહ્યા છે બંને ટીમો. એટલા માટે અત્યારે સેમીફાઇનલ સુધી બંને ટીમો આવી ગઈ છે, આવી રીતે જ રમી. અને કાંદીવલી ટીમનું ફૂલડા લઈ લો ભાઈ. એમનું હાર્દિક સ્વાગત છે. સન્માન ચિહ્ન જેને ન આપ્યું હોય ભાઈ, એવા કોઈ બાકી હોય અમારા પાલઘર તરફથી તો આપી દો ભાઈ. કોઈ બાકી હોય તો કેજો ભાઈ, વાયથી કહેતા નહીં કોઈ. અને સરસ શોટ. સુમિતભાઈ નો સરસ ચોકો shot. ગેમમાં એકદમ રિટર્ન. અમારા બેજુભાઈ હર્ષલ ગિબ્સ બેજુભાઈ તલસાણા તરફથી એમનું સ્વાગત કરવામાં આવશે કાંદીવલી ટીમનું. આવો આવો મારી નાચ સદન સપાતર, ગણિયલ મારી નાચ, કિશનભાઈ, ધનાભાઈ અને અમારા વિક્રમભાઈ. વિક્રમભાઈ ક્યાં ગયા? આવો ભાઈ, આવો. વિક્રમભાઈ. હા, સ્ટેજ ઉપર ચડી ગયા ઈ તો પેલા. અને ભાઈ એ તો પહેલા આવી ગયા છે અમારા વિક્રમભાઈ. મારી નાચ માટે બહુ ભાવ છે એમને. અને આ ક્લિક કરી દીધો છે, પાછો 1 રન. જય હો પાલ. એ કાંદીવલીની નાચ. તમને ફૂલડે વધાવવામાં આવે છે કાંદીવલીની નાચ ને ભાઈ. આવડી જગ્યામાં તમે આયા ઉભા રહ્યા. વાહ, ધન ધનવાદ તમને સાદા ધન હશે ભાઈ. ફૂલડે વધાવો છો મારી નાચ, પાલઘરની નાચ ની જાજા જહના છે ભાઈ. અને 8 બોલમાં 5 રન. લાઈવ વેરી દાદરવાડી વર્સેસ ખેડગલી. ઓહો, દિનેશભાઈ નો શાનદાર શોટ અને સરસ બિલ્ડિંગ સચિનભાઈ ની. 3 રન બચાવી લીધા એમની ટીમ માટે. ખૂબ સરસ ફિલ્ડિંગ કરી. અને 3 બોલમાં લાસ્ટ બોલ છે વિક્રમભાઈ. આઈ એમ સોરી,
નેક્સ્ટ ઓવરમાં જો 3 બોલમાં 3 વિકેટ લે તો વિક્રમભાઈ રાઠોડ તરફથી 1001 નું ઇનામ છે. 7 બોલ 4 રનની ગેમ. સુમિતભાઈ વણોતિયા અને આ પુલ કરી દીધો છે ઓફ સાઈડમાં. રનઆઉટ નું ફૂલ ચાન્સ છે. ઓહો જબરદસ્ત ફિલ્ડિંગ સરસ કરી હતી. એફર્ટ. આવું જ એફર્ટ લગાડવું પડશે જો મેચમાં રહેવું હશે. 6 બોલમાં 3 રન છે. છ બોલમાં 3 રન જોતા છે. હજુ મેચ નું કઈ કહેવાય નહીં. અને 6 બોલમાં 6 સિક્સ મારે સુમિતભાઈ તો આખું પાલઘર ગામ એમને કાપડામાં જયંતિભાઈ પપ્પુ તરફથી 6 બોલમાં 6 સિક્સ મારે સુમિતભાઈ. આ ઠેલો ભરી ગયો તો હમણે હવે બધા ચા આઈ ગયા છીએ. સુમિતભાઈ 6 બોલમાં 6 સિક્સ મારે તો પાલઘર ગામ એમને કાપડામાં. અને હેટ્રિક વિકેટ લે ને તો 501 રૂપિયાનું ઇનામ. સંજયભાઈ વિજયભાઈ 5000 નું ઇનામ છે સંજયભાઈ વિજયભાઈ તરફથી. હાલો હેટ્રિક ઉપર વિજયભાઈ તરફથી મોટા ભાઈ. ઓકે ઓકે બ્રો. ઓ અને ગેમ વિન દાદરવાડી. દાદરવાડી 0 વિકેટ થી જીતી ગયા છે કેડકલી. 2000 ને નું હરાવી ઇનામ દીધા લાગુ છે. થઈ ગયું છે. નો લોસ. 2000 શક્તિભાઈ ખાખોડિયા તરફથી 2000 નું ઇનામ હતું. નીતિનભાઈ અને દાદરવાડીના કેપ્ટન જલ્દી આયા ટોસ બોક્સમાં આવો. અને ભાઈ ફટાફટ આવજો. ફાઇનલ આપણે રમવાની છે હજુ.